સમગ્ર ભારત વર્ષમાં અખાત્રીજનો તહેવાર માત્ર લગ્નો માટે જ મહત્ત્વનો નથી, પરંતુ ગુજરાત, રાજસ્થાન સહિત રાજ્યોના ખેડૂતો માટે પણ અખાત્રીજનું વિશેષ મહત્ત્વ હોય છે. અખાત્રીજના દિવસે ખેડૂતો પોતાના ખેતરમાં જઈને નવા વર્ષની ખેતીનો આરંભ કરે છે. અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ પણ અખાત્રીજે ખેડૂતોએ ખેતરમાં જઈને ખાડો કરીને સોપારી, પૈસા, છાણ મૂકીને દીવો કરી ધરતી માતાની પૂજા કરી હતી. ત્યારબાદ હળ, ટ્રેક્ટર, ખેતીના ઓજારોની પૂજા કરી ખેડૂતોએ અખાત્રીજના દિવસે ખેતી કાર્યોના શ્રી ગણેશ કર્યા હતા. શ્રીયાબેન અરવિંદભાઈ નેરુકુંપા, અમારે આજે ખેડૂત ભાઈઓનો નવું વર્ષ કહેવાય. પરમાત્માને અમે પૂજન કરીએ અને પ્રાર્થના કરીએ અમારું આખું વર્ષ સારું જાય અને પરમાત્મા અમને લાભ આપે એ રીતે અમે પ્રાર્થના કરીએ. ખેતીવાડીમાં અમને સારો લાભ પરમાત્મા આપે એવી પ્રાર્થના. જે મારું નામ અરવિંદભાઈ મણિભાઈ નેરુકુંપા. આ ભાઈ અખાત્રીજનો દિવસ આજે સારો દિવસ છે અને ખેડૂત માટે એકદમ લાભદાયક અને ખેતી માટે એકદમ નવું વર્ષ કહેવાય. એના માટે અમે આ ઉજવીએ છીએ, પૂજન વિધિ કરીએ છીએ ધરતી માતાની, અને અમને ખૂબ આનંદ મળે છે. અને ધરતીમાંથી પેદાશ થાય છે એટલે સારી રીતે પેદાશ થાય એવી પ્રેરણા ભગવાનની પરમાત્માથી અમે આશીષ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ.